નમસ્કાર મિત્રો, શું તમે વધારે પડતા વજનથી કંટાળી ગયા છો? ઘણી બધી ટ્રીક કરી, ઘણા બધા ઉપાયો કર્યા, પરંતુ વજન ઘટતું નથી. તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે. આજના વિડીયોમાં એકદમ સિમ્પલ, એકદમ સરળ એવી 5 ટીપ હું તમને મિત્રો જણાવવાનો છું. એ 5 ટીપને તમારે એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર જો આજથી જ તમે મિત્રો ચાલુ કરી દેશો ને, તો 1 મહિનાની અંદર તમારું જે વજન વધી ગયું છે ને 3 થી 4 કિલો કમસે કમ મિત્રો ઘટી જશે. પરંતુ તમારે બ્રેક એટલે કે ગેપ પાડવાની નથી અને 1 મહિના સુધી કોન્સ્ટન્ટ આ 5 ટીપને તમારે ચાલુ કરી દેવાની છે. તો ચાલો મિત્રો, એ કઈ 5 ટીપ છે એ 1 બાય 1 હવે જોઈએ. ટીપ નંબર ફર્સ્ટ મિત્રો, પહેલી ટીપમાં એ છે કે દિવસમાં પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે. જી હા, એ પાણી તમારે ફ્રીજનું પીવાનું નથી, માટલાનું પી શકો છો, કા પછી તમારે પીવા લાયક હૂંફાળું થોડું નવશેકું તમારે પાણી કરી દેવાનું. અને નવશેકું વોર્મ વોટર હોય ને એ તમારે આખા દિવસ પીવાનું છે અને કમસે કમ 3 થી 4 લીટર તમારે પાણી પીવાનું છે. ત્યારબાદ મિત્રો આવે છે ટીપ નંબર 2. બીજી ટીપમાં એ છે કે ખાંડ, મીઠું અને મેંદો ત્રણેય વસ્તુ વ્હાઇટ પોઈઝન કહેવાય છે અને એ ત્રણેય વસ્તુને તમારે આજથી બંધ કરી દેવાનું છે. ખાંડની જગ્યાએ તમારે દેશી લાલ ગોળનો પ્રયોગ કરવાનો છે અને વ્હાઇટ મીઠું એટલે કે વ્હાઇટ સોલ્ટ જો તમે ઉપયોગ કરો છો એને બંધ કરી દેવાનું છે. તેની જગ્યાએ તમારે સિંધવ મીઠુંનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ મિત્રો આવે છે ટીપ નંબર 3. ત્રીજી ટીપ છે એ ખૂબ જ અગત્યની છે, એ છે કેલરી કાઉન્ટ. જી હા મિત્રો, એટલે કે જેટલા પ્રમાણમાં તમે ખોરાક તમે લો છો, જેટલી કેલરી તમે દિવસમાં લો છો તેના કરતાં વધારે કેલરી તમારે ખર્ચ કરવાની છે. હા, એ ખર્ચ કરવા માટે તમે કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો, વોક કરી શકો છો, ગમે તે ફોર્મેટમાં તમારે મિત્રો કેલરી કાઉન્ટનો હિસાબ તમારે રાખવો પડશે. જો તમે જેટલી કેલરી ઇન્ટેક કરો છો, જેટલી કેલરી તમે લો છો તેટલી તમે બાળશો નહીં તો એ ધીમે ધીમે સ્ટોર થશે અને તમારું વેટ મિત્રો વધતું જશે. એટલે કે ત્રીજી ખૂબ ઇમ્પોર્ટન્ટ ટીપ છે, આને તો તમારે ફોલો કરવી જ પડશે. ત્યારબાદ મિત્રો આવે છે ટીપ નંબર 4. ચોથી ટીપમાં મિત્રો એ છે કે જો તમે તમારા બોડી માટે સમય નહીં કાઢો, કમસે કમ તમારે એટલીસ્ટ 30 મિનિટ જેટલો સમય તો કાઢવો જ પડશે. ગમે તેવો તમારે બીજી શેડ્યુલ હોય તો પણ સવારે સમય ના મળતો હોય તો સાંજે, પરંતુ સમય કાઢશો નહીં તો મિત્રો રોગના ભોગ બનશો અને તમારું વેટ વધતું જ જશે. એટલે 30 મિનિટની અંદર મિત્રો તમે યોગાભ્યાસ કરી શકો છો, ત્યારબાદ તમે જીમ કરી શકો છો, રનિંગ કરી શકો છો અને એટલીસ્ટ કોઈ પણ વસ્તુ જો તમે ના કરી શકતા હોય ને તો એટલીસ્ટ 30 થી 35 મિનિટ સુધી તમારે ફાસ્ટ વોક કરવાનું છે. જ્યાં મિત્રો સ્પીડમાં તમારે ચાલવાનું છે ગમે ત્યારે પણ તમને સમય મળે. એવું નથી કે ભાઈ સવારે જ કરવાનું છે. ઘણા લોકો જોડે સમય સવારે ના હોય તો બપોરે સાંજે પણ આખા દિવસની અંદર મિત્રો કમસે કમ 30 થી 35 મિનિટ સુધી તમારે ઝડપી વોક કરવાનું છે. અને મિત્રો 5મી અને લાસ્ટ ટીપમાં મિત્રો એ છે કે પૂરતા પ્રમાણમાં તમારે ઊંઘ લેવાની છે. જ્યાં મિત્રો અત્યારે ભાગ દોડ ભરી જિંદગીમાં બધા લોકોને અલગ અલગ ટેન્શન હોય, જેના કારણે પ્રોપર સૂઈ પણ નથી શકતા, ઊંઘી પણ નથી શકતા. તો 2 હાથ જોડીને મિત્રો એક વિનંતી તમને કરવા માંગુ છું કે કમસે કમ 24 કલાકના દિવસમાંથી 6 થી 7 કલાકની ઊંઘ તો તમારે લેવી જ પડશે. જો તમે ઊંઘ લેશો નહીં તો તમારા બોડીનું તમારા ચાર્જિંગ નહીં થાય, જેથી કરીને બીજા દિવસે તમારા બેચેની થશે, ત્યારબાદ પછી ડિપ્રેશન, તણાવ અને ઘણા બધા રોગ તમારા શરીરમાં પ્રવેશશે. તો મિત્રો 6 થી 7 કલાકની પ્રોપર ઊંઘ લેશો, જેથી કરીને તમારું મેટાબોલિઝમ છે એકદમ ઓકે રહે. જો તમારું મેટાબોલિઝમ ઓકે રહેશે, તમારું પેટ સ્વસ્થ રહેશે ને તો ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો છો. એટલે કે તમારે 6 થી 7 કલાકની ઊંઘ તો તમારે દિવસમાં લેવાની જ છે. તો બસ મિત્રો, હવે સમય તમે બગાડ્યા વગર આ 5 ટીપને આજથી જ તમે ફોલો કરી દો. 1 મહિના સુધી એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર તમારું વજન છે ને જો વધી ગયું છે ને ધીમે ધીમે ઘટવા લાગશે. આ સાથે એક બોનસ ટીપ છે, એ પણ તમારા સાથે શેર કરવા માંગુ છું. બોનસ ટીપમાં મિત્રો એ છે કે આ 1 મહિનાની અંદર 5 ટીપ તો તમારે ફોલો કરવાની છે. સાથે સાથે જો તમે ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય ને તો એને તમે એકદમ કંટ્રોલમાં કરી દેજો. હા, કોઈ દિવસ તમે બહાર ગયા હોય ને ફાસ્ટ ફૂડ તમે ખાઈ લો તો ચાલે, પરંતુ એને હેબિટ ના બનાવી દેતા. અને ખાસ કરીને આ 1 મહિનાનું જે ચેલેન્જ છે તેની અંદર તો તમારે ફાસ્ટ ફૂડનો સંપૂર્ણપણે તમારે ત્યાગ કરવાનો છે, જેથી કરીને 3 થી 4 કિલોનો જે તમારો ટાર્ગેટ છે ને એ તમે ઇઝીલી તમે એચીવ કરી શકો. તો આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો ઓવરવેટ હોય અને વજન ઘટાડવા માંગતા હોય. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.